હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવ્યો છું 20 જૂન 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસ 1 માર્ક કરશે। તમે હમણાંના પેપર જોયા હશે, એક્ઝામ આપી હશે તો તમને ખ્યાલ જ હશે કે હું તમને જે પણ કરાવું છું એમાંથી કરંટ અફેર્સ આવે છે, રાઈટ। જે લોકો મને ફોલો કરે છે, જે લોકો મારું સબસ્ક્રાઇબ કરેલું છે, એ લોકોને ખ્યાલ જ હશે કે હું તમને જે પણ કરાવું છું એમાંથી મોસ્ટલી આવે છે ક્વેશ્ચન કરંટ અફેર્સના। તો તમે નેહા એજ્યુકેટર ઉપર નવા હોય તો નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। વિડીયોની લિંક શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। તમે જોરાવરસિંહ જાદવની સાંસ્કૃતિક વિરાસત જોતા હોય તો એ પણ મેં 8મો ભાગ મૂકી દીધો છે, એ જોઈ લેજો। સાથે સાથે હસુતાબેનનો પણ જોઈ લેજો, જેથી કરીને આવનારા દિવસોમાં તમારે એના વિશેના કોઈ પણ સાંસ્કૃતિક વિરાસતના ખ્યાલ ડાઉટ્સ ક્લિયર રહી જાય, રાઈટ। અને જો તમે ઈચ્છતા હોય કે ભારતનો સાંસ્કૃતિક વારસો એના વિશે હું નીતિન ઝિંગાનિયાની બુકને બનાવીને એમાંથી તમારા માટે બનાવું તો તમે એ પણ મને મેસેજ કરી શકશો છો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો। ચાલો આપણે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું। આજનો પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ 2026નો મુખ્ય ઉદ્દેશ શું છે? ઓપ્શન એ કૃષિ ઉત્પાદન ઘટાડવું, ગુજરાતને ગ્રીન ગ્રોથ અને હાઈટેક મેન્યુફેક્ચરિંગ બનાવવું, સી નિકાસ વધારવી કે ડી નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું। બોલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, ડન। શું આવશે? ઓપ્શન બી કે નવી ઔદ્યોગિક નીતિનો હેતુ શું છે? ગુજરાત માટે રાજ્યને ગ્રીન, હાઈટેક અને ઇનોવેશન આધારિત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે નવી ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરવામાં આવી છે। નીતિના મુખ્ય ઉદ્દેશ શું છે? તો ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને ઝડપી બનાવવો, નવી ટેકનોલોજી ડેવલપ કરવી, એના આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, રોજગારની તકો વધારવી, વૈશ્વિક રોકાણ વધારવું વગેરે। મુખ્ય ફોકસ ગ્રીન ટેકનોલોજી પર કરવામાં આવશે, બરાબર છે। આધુનિક મેન્યુફેક્ચરિંગ વધારવામાં આવશે। વર્ષ 2047 સુધી ગુજરાતની અર્થવ્યવસ્થાને $3.5 ટ્રિલિયન સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, બરાબર છે। હવે તમને સીધું એમ પણ પૂછી લે કે ગુજરાતનું લક્ષ્ય કેટલું છે નવી ઔદ્યોગિક નીતિનું, તો $3.5 ટ્રિલિયન સુધી લઈ જવાનું, રાઈટ। હવે નેક્સ્ટ ક્વેશ્ચન, 20 જૂનના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે, એટલે કે આજનો દિવસ કયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ પીએમ કિસાન ઉત્સવ દિવસ, ઓપ્શન બી રાષ્ટ્રીય વાંચન દિવસ, ઓપ્શન સી વર્લ્ડ સિકલ સેલ ડે, ઓપ્શન ડી બી અને સી બંને। બોલો, કયો દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે આજના દિવસે? બોલો, એક દિવસ તો ઓલરેડી ઉજવાય છે, કયો? તો વર્લ્ડ રેફ્યુજી ડે, આપણે આગળ જોઈશું, ડોન્ટ વરી। પરંતુ આજે તો દિવસ ઉજવાશે પ્રથમ વખત, તો પીએમ કિસાન ઉત્સવ દિવસ કેમ ઉજવાશે હવે આગળ જોઈશું। પીએમ કિસાન ઉત્સવ દિવસની જાહેરાત પીએમ કિસાન યોજનાની 23મા હપ્તાની રકમ જાહેર કરવાની ઘટનાને વિશેષ રીતે ઉજવવા માટે કરવામાં આવી છે। આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વરમાં 23મો હપ્તો જાહેર કરશે। તો તમને સૌને ખ્યાલ છે પીએમ કિસાન યોજના વિશે। અચ્છા ફ્રેન્ડ્સ, મારે તમને એક વસ્તુ પૂછવાની છે કે મેં જે યોજના શોર્ટ્સ ચાલુ કર્યા હતા, શું તમને ગમતું હોય તો હું ફરીથી ચાલુ કરું? તમે જોઈ લેજો, એક વખત ના જોયા હોય તો તમને આઈડિયા આવશે। 2 મિનિટમાં યોજના હું કરાવડાવું છું કે શોર્ટ્સ જે મેઇન પોઈન્ટ હોય છે એનું મેઇન પર્પસ એ, રાઈટ। તો તમને ગમ્યું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે જો ફરીથી કેરી કરવી હોય તો હું કરી લઈશ, રાઈટ। ચાલો હવે આગળ વધીએ। પીએમ કિસાન યોજના પૂરું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 24 જાન્યુઆરી 2019માં લોન્ચ કરી। અમલ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર। હેતુ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય આપવી। કેટલી સહાય આપવામાં આવે છે? દર વર્ષે 6000 સહાય, કેટલા? 3 હપ્તા પેટે, રાઈટ। અને કેવી રીતે? તો ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતામાં સીધે જ મોકલવામાં આવશે। હવે આનું પીડીએફ પ્રૂફ પણ છે, પરંતુ અહીંયા મેં મૂકવાનું ભૂલી ગઈ છું। જો મારી પાસે ફરીથી અંદર ક્યાંક જતું રહ્યું છે એ મને મળશે એટલે હું તમારા માટે ફરીથી કરી દઈશ। હવે વર્લ્ડ 20 જૂન તો વર્લ્ડ વાઈફાઈ ડે પણ ઉજવવામાં આવે છે, રાઈટ। આ તમારું પ્રૂફ। બરાબર, પછી અગત્યનો દિવસ યાદ રાખજો કયો છે? તો વર્લ્ડ રેફ્યુજી ડે, વિશ્વ શરણાર્થી દિવસ। બહુ અગત્યનો દિવસ છે, આ વારંવાર પૂછાતું હોય છે। તો વિશ્વ શરણાર્થી દિવસ ઉજવવામાં આવે છે।
until everyone is safe એની થીમ છે. until everyone is safe એની થીમ છે. 2001માં પ્રથમ વખત વર્લ્ડ રેફ્યુજી ડે ઉજવવામાં આવ્યો હતો. રાઈટ? કેમ ઉજવવામાં આવે છે? તો આ દિવસે એટલે કે 2001માં કેટલા વર્ષ પૂરા થયા હતા? 2001માં 1951માં શરણાર્થી સંમેલનના વર્ષગાંઠ હતી કઈ? તો 50મી. એની યાદમાં આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. કોના દ્વારા ઉજવવામાં આવે છે? UNHCR એટલે કે યુનાઇટેડ નેશનલ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ એ રેફ્યુજીસના હિત જોવાનું કામ કરે છે. યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ એનું કામ કરે છે. આ સંયુક્ત રાષ્ટ્ર એક એજન્સી છે, બરાબર છે. UNHRC કોની? UN ની એજન્સી છે, જે શું કરે છે? તો વિશ્વભરના શરણાર્થીઓને એટલે કે બળજબરીથી વિસ્થાપિત થયેલા ઘણી વખત હુમલાઓના કારણે કે અધર કારણે એ લોકો શું કરે છે? એકથી બીજી જગ્યાએ જાય છે, એને શરણાર્થી કહે છે. રાઈટ? એ લોકોને રક્ષણ આપે છે, એમને રહેવાની જગ્યા આપે છે, એમને એમના મુખ્ય સ્થળ સુધી પહોંચાડે છે, એમના હક અપાવે છે, બેઝિક સુવિધા અપાવે છે. બધા કામ UNHRC કરે છે. UNHRC ની પૂરું નામ તો તમને મેં કહી દીધું છે. 14 ડિસેમ્બરના રોજ સ્થાપના થઈ હતી. જીનેવામાં મુખ્ય મથક છે. પછી આપણે સીધા આવી જઈશું 19 જૂન. મેં અહીંયા લખ્યું છે વર્લ્ડ સિકલ સેલ ડે અને રાષ્ટ્રીય વાંચન દિવસ. આપણે એના વિશે પણ માહિતી લઈશું. વર્લ્ડ સિકલ સેલ ડે પ્રથમ વખત 2006માં ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષની થીમ શું છે? તો ક્લોઝિંગ ધ સર્વાઇવલ ગેપ, ઇક્વાલિટી ઇન સિકલ સેલ ડિસીઝ. યાદ રાખી લેજો થીમ. એનું પ્રૂફ છે, બરાબર. હવે સિકલ સેલ રોગ એક આનુવંશિક રોગ સંબંધિત છે. આનુવંશિક લોહી સંબંધિત રોગ છે, રક્ત સંબંધિત, જેમાં લાલ રક્તકણો એટલે કે રેડ બ્લડ સેલ્સ નો આકાર સામાન્ય ગોળાકાર કરતા કેવો હોય છે? અર્ધચંદ્રાકાર, જેનાથી એ રક્તકણો સરળતાથી નાશ પામે છે અને શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ સર્જાય છે. એનું મુખ્ય કારણ હિમોગ્લોબિનનું આનુવંશિક ફેરફાર છે. તે માતા પિતા તરફથી વારસામાં મળે છે. 2 પ્રકાર હોય છે સિકલ સેલના. સિકલ સેલ ટ્રેટ વ્યક્તિવાહક હોય છે, સામાન્ય રીતે ઓછા લક્ષણો જોવા મળે છે. સિકલ સેલ ડિસીઝ તો રોગની સ્થિતિ અતિ ગંભીર હોય છે. રાઈટ? આ વર્ષે ભારતે બિરસા 101 ના રૂપમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાલ કરી છે સિકલ સેલના સ્વરૂપે. શું છે? તો સિકલ સેલ રોગ માટે ભારતની પ્રથમ સ્વદેશી ક્રિસ્પર આધારિત જીન થેરાપી સેન્ટર છે. રાઈટ? જીન થેરાપી છે બિરસા. યાદ રાખજો, બિરસાને ભૂલતા નહીં અને સિકલ સેલને ભૂલતા નહીં. આ સારવાર CSIR અને IGIB એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઇન્ટેગ્રેટિવ બાયોલોજી, અહીંયાથી મને ખરેખર ઇન્ટેગ્રેટિવ વાંચવામાં તકલીફ પડી રહી છે, મારા ચશ્મા ખોવાઈ ગયા છે એટલે. રાઈટ? ઇન્ટેગ્રેટિવ બાયોલોજી દ્વારા વિકસાવવામાં આવી છે. રાષ્ટ્રીય પ્રયાસોના સહયોગથી આ સારવાર ઓછી કિંમતમાં અને વધુ સરળતાથી ઉપલબ્ધ બને તેવું શક્યતા ઉભી થઈ છે. બરાબર છે. અચ્છા, ભારતે સિકલ સેલ મુક્ત માટેનું લક્ષ્યાંક કેટલું રાખેલું છે? તો 2047. યાદ રાખજો. અત્યારે તમને ખ્યાલ છે કે ગુજરાતના સિકલ સેલ મોડેલ કેન્દ્ર સરકારે પણ અપનાવ્યું છે. 2023માં લોન્ચ કરેલું હતું. બરાબર? કેવું? સિકલ સેલ એનિમિયા ઉન્મૂલન મિશન. બરાબર? કેન્દ્ર સરકારે ક્યારે લોન્ચ કર્યું છે આ મિશન? 2023માં. યાદ રાખજો. એ પછી 19 જૂન તો રાષ્ટ્રીય વાંચન દિવસ, નેશનલ રીડિંગ ડે. રાઈટ? પ્રથમ વખત 1996માં કેરળમાં ઉજવવામાં આવ્યો હતો. પછી 2017 થી પૂરા ભારતમાં ઉજવવામાં આવે છે. યાદ રાખવાનું છે તમારે રાષ્ટ્રીય વાંચન દિવસ. કેમ ઉજવાય છે? તો કેરળના પુસ્તકાલયના પિતા છે PN વિજયન પાણીકર, એમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. તમારા બંને દિવસો અગત્યના જે હતા બધા ઉપર આપ્યા છે. એ બધા વિશે મેં મસ્ત મજાની માહિતી આપી છે. તમને લાગતું હોય કે મેં મહેનત કરી છે તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક જરૂરથી આપજો. ત્રીજો પ્રશ્ન છે લદ્દાખમાં, આને સ્ટાર લગાવી લેજો. લદ્દાખમાં રચવામાં આવેલી શાન કન્ઝર્વેશન સોસાયટીનો મુખ્ય હેતુ શું છે? યાદ રાખજો, શાન કન્ઝર્વેશન સોસાયટીનો મુખ્ય હેતુ શું છે અથવા તો તેની સ્થાપના કયા રાજ્ય કે યુટીમાં કરવામાં આવી છે એ પણ પ્રશ્ન બને છે. તો ચાલો, ઓપ્શન A કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવું, ઓપ્શન B સ્નો લેપર્ડ તેમજ હિમાલયી જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું,
ઓપ્શન સી લદ્દાખમાં ઉદ્યોગોનો વિકાસ કરવો અને પ્રવાસન સ્થળનો વિકાસ કરવો. બોલો શું આવશે આપણો જવાબ? તો શાનનો ઉદ્દેશ છે સ્નો લેપર્ડને સંરક્ષણ આપવું. શાન તેનું પૂરું નામ યાદ રાખવાનું છે, સ્નો લેપર્ડ એન્ડ હાઈ આલ્ટિટ્યુડ નેચર કન્ઝર્વેશન સોસાયટી. શાનનું પૂરું નામ શું છે? સ્નો લેપર્ડ એન્ડ હાઈ આલ્ટિટ્યુડ નેચર કન્ઝર્વેશન સોસાયટી ની રચના કરવામાં આવી છે. લેપર્ડ અને હિમાલયની જૈવ વિવિધતાનું રક્ષણ કરવા માટે જૈવ વિવિધતા દિવસ 23 મેના રોજ ઉજવાય છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. અને સ્નો લેપર્ડ આપણે આગળ ભણીશું 23 ઓક્ટોબર, બરાબર? તો એ પણ તમારે યાદ રાખવાનું છે. ચાલો આપણે આગળ જોઈશું આ સંસ્થા શું કામ કરશે. તો સ્નો લેપર્ડ સહિત ઊંચાઈવાળા વન્યજીવોનું સંરક્ષણ કરશે, આલ્પાઇન વનસ્પતિની જીવસૃષ્ટિ તેમજ ઊંચાઈવાળા વેટલેન્ડ્સનું સંરક્ષણ કરશે, શીતળ પર્યાવરણ તંત્રનું રક્ષણ કરશે અને વૈજ્ઞાનિક સંશોધન મોનિટરિંગ કરશે, વન્યજીવ આવાસનું સંરક્ષણ કરશે, માનવ સાથે સંઘર્ષ ટાળશે, વાહનો ક્યાં માનવનો પ્રાણી સાથેનો સંઘર્ષ ટાળવાનું કામ કરશે, બરાબર છે, અને ઇકો ફ્રેન્ડલી રહેશે. હવે ભારતમાં લેપર્ડની સંખ્યા કેટલી છે? સ્નો લેપર્ડ કુલ સ્નો લેપર્ડ 718 છે, જેમાં સૌથી વધારે 417 સ્નો લેપર્ડ ક્યાં જોવા મળશે? લદ્દાખમાં. 3000 મીટરથી વધારે ઊંચાઈ હોય ત્યાં જોવા મળે છે સ્નો લેપર્ડ, બરાબર. IUCN ના વલ્નરેબલ છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ 1972 માં અનુસૂચિ 1 માં મુકાયા છે. સ્નો લેપર્ડ ડે ક્યારે ઉજવાય છે? 23 ઓક્ટોબર. અચ્છા, સ્નો લેપર્ડ એટલે બિલાડી કુળના 7 પ્રાણીઓમાં પણ સ્નો લેપર્ડનો સમાવેશ થાય છે. ભારતમાં 5 જેટલા પ્રાણીઓ પુમા અને જેગુઆર સિવાયના બધા બિલાડી કુળના પ્રાણીઓ ભારતમાં જોવા મળે છે, એ પણ યાદ રાખવાનું છે. IBCA ઇન્ટરનેશનલ બિગ ટેક અલાયન્સ હમણાં જ જૂનમાં 1-2 જૂન ભારતમાં યોજાયું હતું નવી દિલ્હી ખાતે. એટલા માટે આ આપણા માટે ખૂબ અગત્યનું બની જાય છે. ચોથો પ્રશ્ન આજનો, ભારતનું પ્રથમ સ્વદેશી એરબસ C295 વિમાનની ફાઇનલ એસેમ્બલી લાઇન ક્યાં સ્થિત છે? અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી. આપણને સૌને ખ્યાલ છે એટલે હું વધારે કન્ફ્યુઝન ઊભું નથી કરતી, રાઈટ? સી, વડોદરા. તો હાલમાં એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે એટલે ચર્ચામાં આવ્યું છે, બરાબર. આ ભારતનું પ્રથમ સ્વદેશી નિર્મિત એરબસ C295 સૈન્ય પરિવહન વિમાન છે. હવે એના વિશે કેવું છે? તો એક મધ્યમ કક્ષાનું સૈન્ય પરિવહન વિમાન છે. ઉપયોગ શું છે? તો સૈનિકો અને સામગ્રીનું પરિવહન કરવું, દુર્ગમ વિસ્તારોમાં કામગીરી કરવી, માનવતાવાદી સહાય મોકલવી, રાહત કામગીરી મોકલવી એના કામ છે. તો શું તે ભારતીય છે? ના, સ્પેન પાસેથી આપણે લીધેલું છે ને અહીંયા બનવાના છે 56 માંથી. આગળ જોઈએ. એરબસ C295 બનાવવા માટે ભારતે સ્પેનની કંપની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે સહયોગ કરવા માટે MOU 2021 માં કર્યા હતા. કેટલા લેશે? આવા 56 એરબસ બનાવવાના છે, જેમાં 16 વિમાન ક્યાં બનશે? સ્પેનમાં તૈયાર કરી ભારતને આપવામાં આવશે અને બાકીના ભારતમાં થશે તૈયાર. અને એના માટે આ યુનિટ વડોદરામાં સ્થાપવામાં આવ્યું છે, બરાબર છે. હવે આજનો છેલ્લો પ્રશ્ન, કર્સર AI પ્લેટફોર્મ મુખ્યત્વે કયા ક્ષેત્ર માટે ઉપયોગી છે? ઓપ્શન એ ખેતી માટે, ઓપ્શન બી કોડિંગ અને સોફ્ટવેર માટે, ઓપ્શન સી હવામાન આગાહી માટે, ઓપ્શન ડી મેડિકલ સારવાર માટે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી કોડિંગ માટે. AI કોડિંગ માટે છે, બરાબર. કર્સર એ AI પાવર્ડ કોડ એડિટર છે. પ્રોગ્રામિંગ દરમિયાન AI ની મદદથી કોડ બનાવે છે, ભૂલો શોધે છે, સુધારણા સૂચવે છે. ખાસ કરીને ડેવલપર્સ માટે બનાવવામાં આવે છે. મુખ્ય લક્ષણો જોઈ લઈશું. AI કોડ જનરેશન, જે માત્ર સૂચના આપવાથી કોડ બનાવી શકે છે. કોડ અન્ડરસ્ટેન્ડિંગ, મોટા પ્રોજેક્ટના કોડને સમજી શકે છે. ડિબગિંગ, કોડમાં રહેલી ભૂલો શોધવામાં મદદ કરશે. કોડ એડિટિંગ, જૂના કોડને સુધારવા અને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે, બરાબર. નેચરલ લેંગ્વેજ કમાન્ડ્સ, સામાન્ય ભાષામાં કહીએ તો AI કોડિંગમાં મદદ કરે છે. ઉપયોગ ક્યાં કરવામાં આવશે કર્સર AI નો? તો વેબસાઇટ બનાવવી, એપ્લિકેશન ડેવલપ કરી, સોફ્ટવેર પ્રોજેક્ટ વગેરે માટે આ ઉપયોગમાં આવશે. આજનું કરંટ અફેર અહીંયા પૂરું થાય છે. જો તમને મજા આવી હોય તો મારી ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ કહીશ કે જોડાવર્ષની જાદુનો વારસો જોવાનું ભૂલતા નહીં. તમને ખરેખર ખૂબ જ ઉપયોગી પ્રશ્નો ત્યાંથી મળશે. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.